देश भर का मुस्लिम समुदाय चांद का इंतजार कर रहा था, लेकिन आज चांद नजर नहीं आया है। ऐसे में ये ऐलान किया गया है कि कल रमजान का 30वां रोजा मनाया जाएगा और ईद 11 अप्रैल यानी कि गुरुवार को मनाई जाएगी। आज देश भर में कहीं भी चांद नजर नहीं आया है, जिसके चलते मुस्लिम कमेटियों द्वारा ईद गुरुवार को मनाने का ऐलान किया गया है। वडोदरा में भी मुस्लिम समुदाय बेसब्री से चांद का इंतजार कर रहा था, लेकिन चांद नजर नहीं आने पर वडोदरा शहर खतीब सैयद अमीरुल्लाह शुक्रउल्लाह ने ये ऐलान किया है कि वडोदरा के साथ साथ देश भर में ईद 11 अप्रैल को मनाई जाएगी। આજનો રોજ ચાંદ જોવાની જે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને સમગ્ર ગુજરાતમાંથી, વડોદરા શહેરમાંથી બી અને હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી બી ખબર આવી રહી છે કે ચાંદ દેખાયો નથી અને ભારતની રાજધાની કેપિટલ જે દિલ્હી છે, દિલ્હીના ત્યાંના જામા મસ્જિદે ડિક્લેર કરી દીધું છે અને આપણે આવતીકાલે 30મો રોજો રાખવામાં આવશે અને પરમ દિવસે ગુરુવારે ઈદ મનાવવામાં આવશે। અત્યાર સુધી કોઈ ખબર આવી નથી, ચાંદ જોવામાં કોઈ જગ્યા આવ્યો નથી, છતાં સમય મર્યાદા પ્રમાણે અત્યારે ચાંદ જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે। સોશિયલ મીડિયા પર જે ખોટી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તો સમગ્ર મુસ્લિમ સમાજને હું અનુરોધ કરું છું કે એના પર ધ્યાન ન આપે અને સાચી વસ્તુની જાણકારી મેળવે। વડોદરા શહેર ખતીબ ફરીથી હું જણાવું છું, આવતીકાલે 30મો રોજો રાખવામાં આવશે અને પરમ દિવસે ગુરુવારે જુમેરાતના દિવસે 11 તારીખે ઈદ મનાવવામાં આવશે, ઈદ ઉલ ફિત્ર, અને ઈદગાહમાં ઈદનો સમય સવારમાં 9 વાગ્યાનો રહેશે।